રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે બનેલું કોઝવેનું ધોવાણ થતા મુશ્કેલી ભોગવવી પડે છે। ગઢાળા ગામમાં જવાનો આ મુખ્ય કોઝવે છે, જેની પર મોટા ગાબડા પડી ગયા છે, જેના લીધે અવરજવર બંધ થઈ છે। અહીંના સ્થાનિકો 9 થી 10 કિલોમીટર ફરીને ગઢાળા ગામ જવા મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય છે કે મોજ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા મોજ નદી ગાંડીતુર બની, જેના લીધે કોઝવેનું ધોવાણ થઈ ગયું। લોકોની માંગ છે કે આ કોઝવેનું વહેલી તકે સમારકામ કરવામાં આવે। કોઝવેના બે કટકા થઈ ગયા છે, ભાગ થઈ ગયા છે, ત્યારે અમારા ગામના લોકોને તાલુકા મથકે જવા માટે 10 થી 12 કિલોમીટર દૂર ફરવા જવું પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે વરસાદ જો ચોમાસું થોડુંક નબળું પડે, ધીરું પડે એટલે કામ ચલાવ આ રસ્તો તાત્કાલિક રિપેર થાય એવી અમારી માગણી છે। ગઢાળા ગામને આખાને તકલીફ છે। અત્યારે જ્યાં મેન રસ્તો છે તૂટી જાય એટલે અમારે મુસીબત જ રહી। અમારે 10-12 કિલોમીટર ફરવાનું જ રહે કાયમી, કારણ કે આ ડેમ ઓછો થાય એટલે અમારો રસ્તો ફેલ।